આજે તો ઘણા દિવસથી મિક્સ દાળ બનાવી નથી, તો આજે તો વિચારી ચાલ ને હાલને આજ તો મિક્સ દાળનો જ પ્રોગ્રામ કરી નાખું. તો ચણાની દાળ, તુવેરની, મગની ને અડદની ને બધી ભેગી દાળને તો બાફવા મૂકી દીધી છે. ને હવે ત્યાં સુધી આપણે ખોલી નાખીશું લસણ. દાળના વઘારમાં બસ હું ખાલી લસણ અને ધાણા, જીરું, મરચાં, હળદર એવું બધું નાખવાનું. જેમ દેશી દાળ કરો ને એમ મસ્ત લાગે. તો લસણ ને બધાને હવે આપણે કૂટી નાખીશું. પછી જે તપેલીમાં નાખી દીધું છે. દાળ બફાઈ ગઈ ત્યાં સુધી તો તેલમાં નાખી હિંગ અને હવે ટામેટાં અને લસણવાળી ચટણી એ બધાનો વઘારનો પાયો આવવા દઈશું. બરાબરનો પાક થઈ જાય પછી દાળ નાખવાની. સુપર દાળ બનશે, તમે જોજો ને. અને દેશી દાળ, લસણવાળી દાળ એવી મસ્ત લાગશે. આમ તો મીઠો લીમડો ને એવું બધું નાખીએ તો બી સારી લાગે, પણ અત્યારે મને એવો કચરો નાખવો ગમતો નથી. દાળ બસ ખાલી જોઈને એમ થાય કે ના, મારે તો આ દાળ બાટીની દાળ હોય ને એવી જ દાળ બનશે. હવે નાખી દઈશું દાળ અને 5 મિનિટ ઉકળવા દઈશું. મીઠું નાખીને 5 મિનિટ ઉકળવા દઈશું એટલે સરસ એને કાચા જેવી લાગે નહીં ને. તો આપણી દાળ થઈ ગઈ છે રેડી. તો ચલો રોટલી અને દાળ ખાવા. દેખાવમાં પણ એવી જ મસ્ત બની છે હો, સુપર. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.